આજનો આપણો પ્લાન છે એક કાઠિયાવાડી ફૂડ ટ્રાય કરવાનું. તો ઈચ્છા એવી છે કે એક ગુજરાતી કાઠિયાવાડી થાળી આપણે ટ્રાય કરીએ, અને એ પણ એક એવી જગ્યાએ લઈને જવાના છીએ કે જ્યાં કોઈ પણ વસ્તુ તમે મંગાવો તો દરેક વસ્તુ 50 to 60 રૂપીસની આજુબાજુમાં જ છે. કોઈ આઈટમ એનાથી વધારે મોંઘી પણ નથી, તો બજેટ ફ્રેન્ડલી બી છે અને તમને ટેસ્ટી પણ લાગશે. તો એવી એક જગ્યાએ લઈને જઈએ છીએ. આપણે જઈ રહ્યા છે માધવ કાઠિયાવાડી, કે જે આવ્યું છે ઘાટલોડિયા વિસ્તારની અંદર. અને કેવી છે આ રેસ્ટોરન્ટ અને કઈ કઈ ડીશ અમે ત્યાં ટેસ્ટ કરવાના છીએ અને કેવો રહેશે આજનો ફૂડ લોગ એ આપણે શેર કરીશું. તો જોડાયેલા રહો અમારી સાથે સ્વાદના આ સફરમાં વાયએક્સ આકાશ એક્સપ્લોરની સાથે. તો ચાલો જઈએ, માણીએ ટેસ્ટ માધવ કાઠિયાવાડીનો. હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારું મિત્ર આકાશ અને તમે જોઈ રહ્યા છો વાયએક્સ આકાશ એક્સપ્લોર. આજે આપણે એવી જગ્યાએ જવાના છે જ્યાં ઓછા પૈસામાં ભરપૂર સ્વાદ મળી જાય. 50 થી 60 રૂપિયામાં દેશી ભાખરી છાશ અને 100 રૂપિયાની અંદર આખી થાળી. સાંભળીને જ મજા આવી ગઈ ને? તો સાચો કાઠિયાવાડી ટેસ્ટ, ઝક્કાસ ઘર જેવો સ્વાદ અને પોકેટ ફ્રેન્ડલી ભાવ. તો ચાલો આજના વિડીયોમાં જોઈએ આપણે માધવ રેસ્ટોરન્ટનો સ્વાદ, ભાવ અને દેશી મજા. તો આપણો ઓર્ડર આવી ગયો છે અને રોટલી ઘીવાળી, ઘીથી લથબથ રોટલો, આ કાજુ ગાંઠિયાનું શાક અને આ વટાણા બટાકાની શાક. આ અમે મંગાવી લીધું છે કાજુ ગાંઠિયાનું શાક. અને જુઓ કેટલું જોરદાર લાગે છે, એકદમ જાણે પનીરની ગ્રેવી હોય એના જેવું મસાલેદાર અને ટેસ્ટી પણ એટલું જ. અને પ્રાઇસ છે ફક્ત 55 રૂપીસ. એકદમ સ્પાઇસી છે. કાજુ ગાંઠિયાનું શાક ખૂબ જ સરસ છે. એકદમ ખાટી મીઠી ગુજરાતી દાળ. તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ એ પહેલાં એક નાની પણ ઇમ્પોર્ટન્ટ માહિતી આપું. જો તમે પણ સાચું ગુજરાતી અને કાઠિયાવાડી સ્વાદ ઓછા બજેટમાં માણવા માંગતા હો તો માધવ રેસ્ટોરન્ટ તમારા નજીક પણ હોઈ શકે છે. માધવ રેસ્ટોરન્ટની શાખાઓ છે વાઘોડિયા રોડ, ફતેહગંજ, મકરપુરા, ગોત્રી, વલ્લભ વિદ્યાનગર અને શાસ્ત્રીનગર, અમદાવાદ. તમે જ્યાં હો ત્યાંથી આ દેશી સ્વાદ સરળતાથી મળી શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો અને ફેમિલી સાથે શેર કરો અને આવા જ ફૂડ એન્ડ ટ્રાવેલ બ્લોગ્સ માટે વાયએક્સ આકાશ એક્સપ્લોરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી જગ્યાએ, નવા સ્વાદ અને નવી કહાની સુધી. ત્યાં સુધી યાદ રાખજો, ગુજરાતી સ્વાદ હંમેશા દિલમાં રહે છે. જય શ્રી કૃષ્ણ.